બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હરિવાવ ગામ નજીકથી મળેલ મૃતદેહ મામલે પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હરિવાવ નજીકથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા દાંતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ જોડાઈ હતી અને તપાસ દરમિયાન હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું સામે આવતા પોલીસ દ્વારા શકના આધારે દાંતાના રસુલપુરના નૂર મોહમ્મદ આસમભાઈ મહેસાણિયાને પૂછપરછ કરતા તેણે મૃતક જયંતિભાઈની પત્ની સાથે પ્રેમ પ્રકરણ હોવાથી મૃતક જયંતિભાઈ પોતાની પત્ની ઉપર વહેમ રાખતો હોય, જેથી નૂર મોહમ્મદ મહેસાણિયા તથા મૃતકની પત્ની સવિતાબેન બંને ભેગા મળીને નૂર મોહમ્મદ પોતાની સેન્ટ્રો ગાડી લઈ દાંતા ખાતે આવ્યો અને દાંતા આવકાર હોટલની સામેથી જયંતિભાઈને ગાડીમાં બેસાડી પોતાના નારગઢ ખાતે આવેલ ખેતરમાં લઈ જઈ મકાઈના ખેતરમાં તેની સાથે મારપીટ કરી મકાઈના ડોકાથી મરણ જનારનું ગળું દબાવી નાખી મૃતદેહને પોતાના ખેતરમાં રહેવા દીધો. રાત્રે 10 વાગ્યાના સુમારે પોતાના ખેતરમાંથી મરણ જનારના મૃતદેહને સેન્ટ્રો ગાડીમાં મૂકી અંબાજી હાઈવે પર આવેલા હરિવાવ ગામ પાસે મૃતદેહ ફેંકી દઈને જયંતિભાઈના મોતને અકસ્માતમાં ખંપાવવાનો પ્રયાસ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. ગઈકાલે તારીખ 15 ફેબ્રુઆરી 2023ના રોજ દાંતા પોલીસ સ્ટેશનના હરિવાવ ખાતે પોલીસને એક અજાણ્યા ઈસમની ડેડ બોડી મળી આવેલી હતી. શરૂઆતના સમયમાં ડેડ બોડી આઈડેન્ટિફાઈડ ન હતી, પરંતુ પોલીસે ત્યારબાદ નક્કી કર્યું કે રસુલપુરા ખાતે આવેલા જયંતિભાઈ ધનાજીભાઈ ઠાકોરની એ ડેડ બોડી હતી. ત્યારબાદ કોઈ બી પ્રકારના એમાં લીડ ના હોવા છતાં પાલનપુરની એલસીબી ટીમે ખૂબ જ સતત ગણતરીના કલાકોમાં જ આ હત્યાનું ભેદું ખુલ્યું, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી સામે આવ્યું કે તેમના રસુલપુરા ખાતેના જે ખેતર છે તેની અંદર ભાગ્ય તરીકે કામ કરતા નૂર મોહમ્મદ મહેસાણિયાએ તેમની પત્ની સવિતાબેનની સાથે મળી અને આ વ્યક્તિનું મર્ડર કરેલું હતું અને ત્યારબાદ હરિવાવ ખાતે એ ગાડીને પોતાની સેન્ટ્રો ગાડીમાં લાવી અને ત્યાં એ લાશને એ લોકોએ ડમ્પ કરેલી હતી. પોલીસને જાણ કર્યા મળતા જ બંને આરોપીની હાલમાં અરેસ્ટ કરવામાં આવેલી છે અને કાયદેસરની પ્રક્રિયાને હાથ પર લેવામાં આવી. પ્રાથમિક દ્રષ્ટિએ શું કારણ હત્યા? આ પ્રેમ પ્રકરણ હતું. મરણ જનારની પત્ની અને ભાગ્ય તરીકે કામ કરતા નૂર મોહમ્મદ મહેસાણિયાને પ્રેમ સંબંધ હતો, જેના કારણે થઈને આ હત્યા થયેલી છે. સાહેબ, હત્યાનો પ્લાન કેવી રીતે બનાવ્યો હતો, હત્યા ક્યાં કરાઈ હતી ને પોલીસ કયા પ્રકારે ત્યાં પહોંચી? આ પ્રકારની હાલમાં પૂછપરછ ચાલુ છે. જે પ્રારંભિક ઇન્કવાયરી જે સામે આવી છે, જે પૂછપરછ એની અંદર એવી રીતના છે કે રાત્રે 10 વાગે નૂર મોહમ્મદ મહેસાણીએ પોતાની સેન્ટ્રો ગાડીમાં જયંતિભાઈ ધનાજી ઠાકોરને બેસાડી અને અજાણ્યા સ્થળે લઈ જાય છે કે જ્યાં તેમનું ગળું દબાવીને હત્યા કરે છે અને ત્યારબાદ જે ડેડ બોડી છે તેને હરિવાવ ખાતે ડમ્પ કરે છે. હાલમાં પોલીસે જે હથિયાર દ્વારા તેનું મર્ડર કરવામાં આવ્યું છે તેને બી કબજે કરેલું છે. આ સિવાય જે તે વખતે પહેરેલા કપડાં અને મોબાઈલ લોકેશન તમામ વસ્તુઓ લઈ અને પોલીસ એનો એવિડન્સ તરીકે હાલમાં આગળ વધી રહી છે. કયા હથિયારથી હત્યા કરાઈ છે? એ હથિયાર 2 થી 3 હથિયાર હતા, જેમાં મુખ્યત્વે એમણે જે મકાઈનો ડોડો જે આવે છે, જેનું લાકડું પાછળનું જે હોય જે ખૂબ મજબૂત છે, તેને તેના ગળા પર મૂકીને તેના દબાવી અને વ્યક્તિની હત્યા કરેલી હતી. ઘટના બની સાહેબ, હું તો સવારે 8 વાગ્યા જેવો ખેતરમાં ગયો ને તો એક ભાઈ બોલાવા આવ્યા. મને રોડ ઉપર બોલાવીને કીધું કે ભાઈ આમાં કે તમારા ભાઈની ક્લાસ પડી છે અને આગળ હરિવાવ આવો બાજુ. પછી મેં ના માની તો કીધું એક્શન નથી થયું કે ના કે મરી ગયેલા હશે. પછી મને કે હાલો તો મરી ગયો જ્યાં તો મારો ભાઈ જતા. પછી સાહેબ ત્યાં તો ફોન કરતા હતા, મારા કોઈકનો નંબર આપ્યો ફોન તો પકી ગયો હતો. પછી મારો ભાઈ જતો એટલે પછી ગાડી બોલાવીને પછી કોની હત્યા કરી, શું જાણવાનું? એ વખતે સાહેબ અમને આગલા દિવસ સવારે નીકળેલું ઘરથી, હવે ક્યાં ગયો કોના હાથે ગયો ખબર જ નથી. પછી આ તો બીજા દિવસે PM થયા બાદ સમાચારમાં અમે પોલીસ સ્ટેશન હતા, એક પેલું શું સવાલ પૂછવા આવે ને એ પૂછવા આવેલો કે અમે કાલ બપોરે ભેગા હતા અને એક કોઈક માણસે ફોન કરીને બોલાવ્યો કે મારે વાળ કરવા જવું છે એમ કીધું. એના ઉપરથી પછી થોડું જાણવા મળ્યું. હા, એમને છે ને સાહેબ, તો એમને બીજું કંઈ નહોતું, એમને જમીન બાબતે લેવા વાસ્તે આ ભાઈને મારી નાખ્યો છે એમને.
હા, અમને આટલા દાડા આવતો તો જાતો તો અમને કંઈ ખબર નથી પણ કે આવું કરશે એમ. પણ કે આ ભાઈને લઈને એને ખુદ જ મારી નાખ્યો છે, ખુદ જ મારી નાખ્યો છે. શું કહેવું છે, શું અમારે એમ જ કહેવું છે કે એને અમે તો આગળ નહીં પણ ડાયરેક્ટ એને ફાંસી જ આલો. કદી આવી તરહ અમારે એક કેસ નહીં, એમાં ચોથા પાંચમાં આ 4 કેસ થયા છે. એક કેસ નહીં થયા, 4-5 કેસ થયા. ડાયરેક્ટ ફાંસી આલો બસ. અમારે બીજું કંઈ નહીં કહેવું કે અમારે, કેમ કે આ તો એકલા અમારા છોકરા બધા રહે કરે તો કાલ ઉઠીને કાંઈ બીજું જબજન ઉઠાવે એમના ઘરના તો અમારા તો છોકરા તો મરી જ જવાના ને. આ તો આવી તને કેટલી વાર કરે. એને શી ખબર કે એના ભાઈને પાછળ માર્યો ને એના બીજાને લઈને આગળ માર્યો. એક જ વ્યક્તિ હોય જોઈએ, એક જ હોવો જોઈએ ને. તો આવી તર કેમ કરે ઘડીએ ઘડીએ એને